brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zabarkisi. પ્રકોપ એવો છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મનમાં બસ એક જ સવાલ છે કે આ ગરમીથી રાહત ક્યારે? જો કે રાહત ક્યારે એ સવાલનો જવાબ તો હજુ સામે નથી આવ્યો, પરંતુ ક્યાં ક્યાં ગરમી ભારે રહેવાની છે તે આપને સમજાવી દઈએ એટલે લોકો સાવચેત રહી શકે। આગામી 48 કલાક માટે હીટ વેવની આગાહી કરવામાં આવી છે। 48 કલાક ખૂબ ભારે રહેવાના છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા આ એ વિસ્તાર છે જે આગામી 48 કલાકમાં ભારે ગરમી રહેવાની છે। આ તરફ જૂનાગઢ, ભાવનગર, કચ્છ અને બોટાદમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં પણ હીટ વેવની અસર વર્તાઈ શકે છે। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। હર પળ મનાવો કેસરી त्योहार। વિમલ, બોલો જુબાન કેસરી। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં હીટવેવની શક્યતા, અને મધ્ય ગુજરાત બાજુ જોવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વડોદરામાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જ્યારે વાત વડોદરાની કરવામાં આવે તો હીટવેવની અસરને કારણે વધુ 9 લોકોના મોત થયા છે। જી હા, 9 લોકોના મોત। ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતના કારણે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। જીઈબી લાઇનના ઇન્સ્પેક્ટર, તાલુકા પોલીસના કોન્સ્ટેબલનું પણ મોત થયું છે। છેલ્લા 7 દિવસમાં ગરમીના કારણે 29થી વધુ લોકો મોતને ભેટ્યા છે। અમારી સાથે સંવાદદાતા અંજલિ ઓઝા જોડાઈ ગયા છે। જે અંજલિ, વડોદરામાં વધુ 9 લોકોના મોત થયા છે। ભારે ગરમીના કારણે અત્યારે શું પરિસ્થિતિ છે હોસ્પિટલોમાં? બિલકુલ, જે રીતે વાત કરી કે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ તાપમાન છેલ્લા 3 દિવસથી 44 ડિગ્રીને પાર થઈ રહ્યું છે। ગઈકાલે 44 ડિગ્રી પર તાપમાન હતું, પરંતુ તેમ છતાં હીટવેવની અસરના કારણે વધુ 9 લોકોના મોત નીપજ્યા છે, જેની અંદર ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક અને જે તમામ જે બીમારીઓ છે કે જે ગભરામણના લીધે થતી હોય, ગરમી લાગવાથી લૂ લાગી ગઈ હોય તેના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે। તેની અંદર જો વાત કરીએ તો શહેરના જીઈબીના લાઇન ઇન્સ્પેક્ટર છે, માંજરપુરના વૃદ્ધ છે, તેઓ પોતાના ઘરમાં જ ઢળી પડ્યા હતા। તો બીજી તરફ તાલુકા પોલીસમાં જે હાજર ફરજ પર રહેલા કોન્સ્ટેબલ છે તેઓને પણ લૂ લાગી જતા તેઓ ફરજ પર જ તેઓ ઢળી પડ્યા હતા અને બાદમાં હોસ્પિટલ પર લઈ જતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। બીજી તરફ જો વાત કરીએ તો ગુરુવારે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો હતો। જો કે શુક્રવારે 1 ડિગ્રી તાપમાન ઓછું થયું હતું, તેમ છતાં હીટવેવની અસર જોવા મળી રહી છે। શહેરમાં સતત હીટવેવના કારણે જે ગુરુવારે રેકોર્ડ બ્રેક ડિગ્રી 45 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું, પરંતુ શુક્રવારે જ્યારે 44 ડિગ્રી તાપમાન થયું ત્યારે રાત્રિનો પારો પણ 31 ડિગ્રી સુધી નોંધાયો હતો, જેના કારણે લોકોની હીટવેવની શક્યતાઓ વધી હતી। દિવસના આકરા તાપ બાદ રાત્રે પણ અકળાવનારી ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે। તો બીજી તરફ સ્માર્ટ મીટરનો વિરોધ પણ થઈ રહ્યો છે ને, જેના લીધે વીજ કાપનો પણ જે સમસ્યા છે તે વધી રહી છે, કારણ કે ગરમીના કારણે જો વીજળી ના મળે તો તેમાં પણ ગભરામણ થવાની શક્યતાઓ વધતી હોય છે। બાળકો, વૃદ્ધો, સગર્ભાઓને હોસ્પિટલ તંત્ર, તબીબો દ્વારા સતત હીટ સ્ટ્રોક ના લાગે તેના માટે ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 3 દિવસ જે હીટવેવ છે તેની આગાહી કરવામાં આવી છે। વડોદરા શહેરની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે 4 વિસ્તારો છે કે જે આગળ 4 રસ્તાઓ આવતા હોય ત્યાં આગળ ગ્રીન નેટ લગાવી અને લોકોને તાપથી રાહત મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા લોકોને ગરમીથી બચવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, મંડપો બાંધવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં જે રીતે સૂર્યનો પ્રકોપ વધી માટેનું પણ કહેવામાં આવ્યું છે। 9 લોકોના મોત તો થયા છે, પરંતુ આગામી 27ની બાદ ગરમી ઓછી થાય તેવી પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હજુ પણ આગામી 2 દિવસ સુધી વડોદરા શહેરની અંદર તાપમાન 45 ડિગ્રી સુધી રહે તેવી પણ શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। જી અંજલિ, આભાર આપનો। એટલે હાલ તો જે મૃત્યુ થયા છે ગરમીના કારણે, ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોકના કેસીસ સતત વધ્યા છે, જેના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ તંત્રએ પણ પૂરતી વ્યવસ્થા કરી રાખી છે। પાણી, ઓઆરએસની વ્યવસ્થા કરવામાં આવી, 4 રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવ્યા છે, સિવિલ હોસ્પિટલમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। હજુ આગામી 2 દિવસ ઓરેન્જ એલર્ટ છે, પરંતુ ત્યારબાદ ગરમીમાં ઘટાડો થાય તેવી શક્યતા છે। Brought to you by V-Guard, supported by Sensodyne and Vimal. We are Zabarkisi.